જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવાનું છે તે તમને બતાવીશું. ત્યારે હું પહેલા ધોરણમાં ભણતો હતો. એ મને એક દિવસ હું તેમની દુકાને ગયો અને હું ગાતો ગાતો જતો હતો. એટલે એમને કહ્યું કે બેટા તું સરસ ગાવે છે, તો મને થોડીક ચોકલેટો આપી. એટલે પાછો હું બીજા દિવસે ગયો તો એમણે મને બહુ વધારે ચોકલેટ આપી, આટલી બધી. તો પછી મને ત્યાંથી રસ જાગ્યો કે ના ના, કે આના અંદર કંઈક તો છે, આપણે ગાઈએ અને આપણને મળે છે આમ ખાવાનું. ત્યારથી એવો રસ લાગ્યો. પછી મારા પપ્પાએ મને જોયો ગાતા. મારા પપ્પા કે નાના કે નિકુલ સરસ ગાઈ શકે છે, તો મને આગળ આમ સપોર્ટ કર્યો મારા પપ્પાએ અને મને ત્યાંથી રસ જાગ્યો. બસ મારા ઘેરથી સ્કૂલથી આવી અને તેમના દુકાને ગયો હતો દુકાને. એટલે તેમને મને, હું ગાતો ગાતો જતો હતો ને એમને કહ્યું બેટા તું સરસ ગાવે છે, તો બસ મને ચોકલેટો આપી. ત્યાંથી રસ જાગ્યો. તો તમે ફર્સ્ટ વખત તો હું લેકચુ કોલે ત્યાં તેમની દુકાન. હા, એમની દુકાને જે ગબરભાઈ નું લખેલું છે એ. હા, એ તો સંભળાવો થોડું. હો વેવઈના ઘેર જાજે તું મારું નોમ લેજે, મોમાના ઘેર જાજે તું મારું નોમ લેજે, લે કચુકો લે વેવણ લે કચુકો લે. વાયરલ થયું હતું અને બહુ સારી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો પણ બની હતી. અને એ સોંગ ગાવું જ્યારે હો બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હારે, કાળા કાચ બ્લેક ક્રેટામાં જોયા બીજા હારે, ખોટા ખાઈને સોગન માલણ ભૂલી મારો પ્રેમ. એક તમે એ ભૂખી રહીને મને ખવડાવતી તી રોટલો, પોતે ભૂખી રહીને મને ખવડાવતી તી રોટલો, હાથ જન્મ સુધી વળશે નહીં ઉપકાર મારી માનો. એટલે છે એવું. આમાં એવું હતું સાહેબ કે નિકુલ ભણીને આવતો હતો શાળાથી, અને જે મારા જીતુભાઈ કરીને છે પટેલ છે, બહુ ગુડ માણસ છે, વિજાપુર તાલુકો અને હાથીપુરા ગામ છે. એ ગવડાવી એક બે વખત મેં જોયું, મેં કીધું ગવડાવે છે. પછી એક દિવસ એને બહુ બધી ચોકલેટો આપીને બહુ ગવડાવી. પછી આપણને એવી લાલચ લાગી કે આજે આ છોકરો કરે છે એને આપણે મદદ કરવી જોઈએ. ત્યાંથી મૂળ એમ ધીરે ધીરે આપણે એની મદદ ચાલુ રાખી. પછી મેં નિકુલને આપણે નિકુલ દરજી કલાકાર છે ત્યાં આપણે આવી ગયા છે. આ નિકુલભાઈ કલાકાર છે. જય માતાજી. જય માતાજી. આ એમના પપ્પા છે. જય માતાજી. જય માતાજી. આ એમનું ઘર છે ને આ ચિરાગભાઈ છે ને એમનું ઇન્ટરવ્યૂ લીધું છે. તો એમણે ઇન્ટરવ્યૂ લીધું છે નિકુલભાઈનું ને એ વાવથરાજની જમાવટ ઉપર આવશે. ખેતરમાં જો બ્લોક બની ગયો છે. આ દેવી ચેનલ હોય, શું નામ છે ભાઈ? નિકુલ દરજી વલોગ. હા, નિકુલ દરજી બ્લોકને પૂરેપૂરો સપોર્ટ કરો. અને અમારા બનાસકાંઠાનું દરજી સમાજનું ઘરેણું છે, રમત છે. ઇન્ટરવ્યૂ કરીને આપણે નીકળ્યા છીએ આપણે ચિરાગ હવે કેળા. આવી ગયા અને ગેળાથી આપણે બજારમાં આવ્યા છીએ, તો ગેળા મંદિરે જઈને તમને દર્શન કરાવીએ હનુમાન દાદાના. મંદિર દેખાય છે, શ્રીફળનો મોટો પહાડ પણ દેખાતો હશે. જુઓ તમને, તો આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા અને જો અમો મોટો શ્રીફળનો કેટલો મોટો ઢગલો છે. તો આપણે પહેલાં પણ બનાવ્યો તો બોલો કે એની અંદર નાનો હતો ને હવે તો કેટલો મોટો થઈ ગયો છે. તો આપણે હવે જઈએ મંદિરે અને દર્શન કરાવીએ તમને. તેલ સિંદૂર ચડાવવું હોય તો આ બાજુ, અને અમને એમ જો દર્શન કરવા હોય તો આ બાજુ જવાનું. તો આપણે હવે તેલ સિંદૂર ચડાવવાનું છે તો આ બાજુ જઈએ. તો આપણે હવે તેલ સિંદૂર ચડાવવાનું છે, તો આપણે તેલ સિંદૂર હનુમાન દાદાને ચડાવી દઈએ. હનુમાન દાદા
થયા હતા. હનુમાન ચાલીસા છે અને આ બાજુ હનુમાન દાદાનો ઇતિહાસ છે. ત્યાંથી નીકળો એટલે આપણે આ બાજુ વરસાદી ધરાવી નીકળો એટલે આ બાજુ આપણે ગોળ રાઉન્ડ કરવાનું હોય. ત્યાં બજાર પણ છે. તમારે કોઈ વસ્તુ જોઈતી હોય તો આ બાજુ મળી જાય. તો આપણે ગોળ રાઉન્ડ કરી લઈએ. તો ગોટા ને બધું છે. તો આપણે ચિરાગલાલ ગોટા ખવડાવવાના છે. નહીં ખવડાવો તો કાંઈ વાંધો નહીં. ચલો, ચિરાગલાલ ના પાડે છે તો આપણે ગોળ રાઉન્ડ મારીને આપણે ઘરે જઈએ. હવે તો ચિરાગ આપણને ગોટા ખવડાવે. જુઓ, ટોકન લેવા ગયા, ટોકન લઈને આવશે એટલે ગોટા લઈને આવશે. આપણે જો ચિરાગ ગોટા લઈને આવે છે તો એમણે ખવડાવે. લાવો આપી દો. તમે એકદમ લાગો મસ્ત. ગોટા વેચતા હોય તો મસ્ત લાગો. આપી દો, લાવો. ચલો, લાવો પેલા 50 રૂપિયા. તો જો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. તો પાણીની પરબ છે તો પહેલી પાણી